નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજનો આપણે સવાલ અમારા જવાબ તમારા ભાગમાં છે પેપર સોલ્યુશન। આ પેપર સોલ્યુશન એટલે 26/6/2022નું પંચાયત સેવા પસંદગી બોર્ડનું પેપર સોલ્યુશન। ઘણા બધા મિત્રોને એવું હશે કે આ પેપર સોલ્યુશન તો અમે જોયેલું છે અથવા તો આ તો અમને ખબર છે શું જવાબ આવે। તો આ ફક્ત એક પેપર સોલ્યુશન નથી, આમાં આગામી પરીક્ષામાં આમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે તેની પણ ચર્ચા આપણે કરીશું। અથવા તો ઓપ્શન ખોટો છે તો શું ખોટો છે, અથવા ઓપ્શનમાંથી કેવો પ્રશ્ન બની શકે તેની પણ ચર્ચા કરીશું। વિડીયો થોડો લાંબો થશે, પરંતુ આખો વિડીયો જોજો અને છેલ્લે સુધી જોજો। છેલ્લે એક જેકપોટ પ્રશ્ન પણ પૂછવામાં આવશે અને જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારા તરફથી આના બધા જ પેપરની પીડીએફ એપ્લિકેશનમાં ફ્રીમાં આપવામાં આવશે। આપણે રેગ્યુલર બધા જ પેપરની પીડીએફ પણ જોશું। જો તમારે આ બધા પેપરની પીડીએફ જોતી હોય તો ફક્ત 99 રૂપિયામાં 99 રૂપીસમાં અમારી એપ્લિકેશન પર મળી જશે અને આવી જ રીતે બધી સમજૂતી સાથેની પીડીએફ છે। તો આ પીડીએફ મેળવવા માટે પણ તમે અમારી એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તે પણ જોઈ લેજો। કેવો છે વિડીયો તમે જોઈ લ્યો, જેથી તમને ખબર પડી જાય કે કેવા પેપર કેવી રીતે પેપર આપેલા છે। આવી રીતે પેપર સોલ્યુશન તમને બીજે ક્યાંય મળશે નહીં। તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનું આપણું પેપર સોલ્યુશન। રક્તકણ શરીરના કયા અંગમાં ઉત્પન્ન થાય છે? બરોળ, બોન મેરો, લીવર કે કિડની? તો સાચો જવાબ આવે છે રક્તકણ ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે બોન મેરો અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય છે। રક્તકણોનું કબ્રસ્તાન કોને કહેવાય છે? આરબીસી નું કબ્રસ્તાન કોને કહેવાય છે? સ્પ્લીનને કહેવામાં આવે છે। માનવીના રક્તકણો સિવાય બોન મેરોમાં શું ઉત્પન્ન થાય છે? તો કે ડબલ્યુબીસી અને પ્લેટલેટ પણ બોન મેરોમાં ઉત્પન્ન થાય છે। આરબીસી ને સ્પ્લીનને રક્તકણોનું કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે। લીવર એ આપણા શરીરની સૌથી મોટી ગ્લેન્ડ છે, યાદ રાખજો। અને લોહીને શુદ્ધ કરવાનું કામ કોણ કરે છે? કિડની કરે છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। સાહિત્ય એકાડેમી એવોર્ડ 2000ના ગુજરાતી ભાષાના વિજેતા હરીશ મીનાશ્રુની ખાલી જગ્યા કૃતિ માટે આપવામાં આવ્યો હતો? પ્રિભાંગ સુંદર એણી પર ડોલિયા, તાંદુલ, બનારસ ડાયરી કે સુનોભાઈ સાધુ? તો સાચો જવાબ આવે છે બનારસ ડાયરી ઉપર તેમને સાહિત્ય એકેડેમી એવોર્ડ આપવામાં આવેલો હતો। તો આ હરીશમાં કાવ્ય સંગ્રહ બનારસની ડાયરી માટે આપવામાં આવેલો હતો। આવનારી પરીક્ષા માટે કયો યાદ રખાય? તો હાલ 2025-26નો યાદ રાખવો પડે છે। આમાં હજી 2023નો જ આપેલો છે। 2023માં કોને મળ્યો હતો? તો કે વિનોદ જોશીને મળેલો હતો। શેના માટે? તો કે તુડીલ કા માટે એને એનાયત કરવામાં આવેલો હતો। આપણે 2024-25નો યાદ રાખી શકીએ છીએ। નેક્સ્ટ છે ઘનમૂળ 64 અને ચતુષ્મૂળ 61 ખાલી જગ્યા પૂરો। ઘનમૂળ 64નું ઘનમૂળ કેટલું થાય? એના કોનો ઘન 64 થાય અને કોનો ચતુષ્મૂળ 81 થાય? એ બેને બાદ કરી તો શું જવાબ આવે? 1, 4, 3 કે 2? તો કેનો ઘન? તો કે 4નો ઘન 64 થાય। આપને ખબર છે 4 ગુણ્યા ચોકે 16 ને 16 ગુણ્યા 4 કરીએ એટલે 64 થાય। અને ચતુષ્મૂળ 81 કોનો થાય? તો કે 3નો। 3 ગુણ્યા 3 એટલે 9 થાય। 9 ગુણ્યા 3 કરીએ એટલે 27 થાય અને 27 ગુણ્યા 3 કરીએ એટલે 81 થાય। તો પૂછ્યું છે શું? 4 ઘનમૂળ 64 માઇનસ ચતુર્થમૂળ 81 એટલે કે 4 - 3 આપણે કરવાનો છે। તો સાચો જવાબ 1 આવે છે। જો આપણે આ ગણતરી કરીને પણ આપણે બતાવેલી છે, તમે એપ્લિકેશનમાં જોઈ શકો છો। નેક્સ્ટ જોઈએ આપણે કે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ લાભાર્થીને 1 લાખ રૂપિયાની સહાય ખાલી જગ્યા ટકાના દરે આપવામાં આવતી હતી? તો ઓપ્શન છે 2.5, 2, 3 કે 1? તો આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત કોરોના વખતે આ સહાય આપવામાં આવતી હતી, જે ફક્ત 2% વ્યાજ દરે આપવામાં આવતી હતી। કારણ કે પહેલાં શું હતું? તો કે 2.8% હતું, જેમાંથી 6% કોણ ભોગવતું હતું? સરકાર ભોગવતા હતા। એટલે માત્ર 2% લેખે આપને સહાય મળતી હતી। કોરોના વખતે આ નાના વેપારીઓ માટે આ યોજના સરકારે શરૂ કરી હતી। જીવમાં જીવ આવ્યો રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો? મનથી શાંતિ છવાઈ જવી, મુશ્કેલી આવવી, નિડરતાથી સંજોગોનો સામનો કરવો કે ભય જતા સ્થિરતા અનુભવવી? તો જીવમાં જીવ આવવો એટલે શું થાય? તો કે ભયથી શાંતિ છવાય ભય જતા સ્થિરતા અનુભવવી થાય। ભય વયો જાય એટલે આપણે સ્થિરતા, કાંઈ બીક લાગતી હોય તો આપણે
કોઈક પડી જતું હોય તો આપણે પકડાઈ જાય ને ઊભું રહી જાય એટલે આપણે એમ કંઈ ઘાયસ જીવમાં જીવ આવ્યો, કારણ કે એ બચી ગયું એટલા માટે. તો જીવમાં જીવ આવો એટલે ભય જતાં સ્થિરતા અનુભવવી એવો થાય છે. કાંઈ આપણે એક્ઝામ વખતે અત્યારે આપણે ગુજરાતી ગ્રામર કે ઇંગ્લિશ ગ્રામર ન આવડતું હોય પછી આવડી જાય તો આપણે એમ થાય કે હાશ નિરાશ થઈ જાય, રાહતનો શ્વાસ લઈ, તો એને જીવમાં જીવ આવ્યો કહેવામાં આવે છે. નેક્સ્ટ છે ખાલી જગ્યા આનમાર આર લોકેટેડ ઇન ખાલી જગ્યા બે ઓફ બંગાળ. ધ એન એ આર્ટિકલનો પ્રશ્ન છે. એન ધ એન તો આપણે ખબર છે આનમાર એ શું છે, એક ટાપુ છે, અને વે ઓફ બંગાળ એ શું છે, મહાસાગર છે. તો આ બધી વસ્તુ એવી છે કે વિશ્વમાં એક અને માત્ર એક હોય, તો એના માટે હંમેશા શું વપરાય, કોઈ નામ એવું હોય મહાસાગરનું હોય, ટાપુનું હોય, તો એ બધામાં શું આવે, ધ આવે છે. તો સાચો જવાબ આવશે ધ, કારણ કે આનમાર એક ટાપુનું નામ છે અને બીજું એ છે વે ઓફ બંગાળ એ મહાસાગરનું નામ છે, યાદ રાખજો. નેક્સ્ટ છે શાળા આરોગ્ય વીકલી કાર્યક્રમ. ત્રીજા દિવસે કયા પ્રકારના કાર્યક્રમનું આયોજન, દરરોજ 5 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. આપણે ત્રીજા દિવસે પૂછેલું છે ન્યુટ્રિશન ડે, હેલ્થ અંગેનો પોઝિટિવ સંદેશ, સાંસ્કૃતિક કાર્યક્રમ કે સેનિટેશન ડે અથવા ગ્રામની સફાઈ અથવા સ્કૂલની સફાઈ. તો સાચો જવાબ આવે છે ન્યુટ્રિશન ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે. તો કયા કયા દિવસે શું શું કરવામાં આવે છે, તો એનું જ ચર્ચા કરીએ કે પ્રથમ દિવસે હેલ્થ અને હાઇજીનનો સંદેશો આપવામાં આવે છે, બીજા દિવસે સેનિટેશન માટે હોય છે, અને ત્રીજા દિવસે ન્યુટ્રિશન માટેનો હોય છે. 5 દિવસ સુધી હોય. ચોથા અને 5મા દિવસે શું હોય તે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. નેક્સ્ટ જોઈએ WHO દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રાણઘાતક જીવલેણ વાયરસ નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે. ઇબોલા વાયરસ, લાસા ફીવર, મિઝલ્સ કે ઝીકા વાયરસ. યાદ રાખજો આવા પ્રશ્નમાં આપણે મોટા ભાગે ભૂલ કરતા હોય, કોનો સમાવેશ થતો નથી એવું પૂછેલું છે. આપણે ઝડપીમાં જોઈ લઈએ કે આ કોનો સમાવેશ થાય છે અને આપણે ઇબોલા વાયરસ લખી નાખીએ અથવા તો ઝીકા વાયરસ લખી નાખીએ. તો સાચો જવાબ આવે છે પ્રાણઘાતક જીવલેણ વાયરસમાં કોનો, તો કે મિઝલ્સનો સમાવેશ થતો નથી. આપણે ખબર છે મિઝલ્સ આપણે બધાને થાય છે પણ એમાં મૃત્યુ થતું નથી, એટલા માટે એને જીવલેણ વાયરસ તરીકે એનો સમાવેશ થતો નથી. આ ઉપરાંત મિઝલ્સની વેક્સિન પણ અવેલેબલ છે, તેના કારણે પણ એનો મૃત્યુદર ઘટ્યો છે. તો પ્રાણઘાતકમાં કોનો સમાવેશ થાય, તો કે ઇબોલા, ઝીકા, નિપા, લાસા ફીવર અને કોવિડ, આ બધાનો પ્રાણઘાતકમાં સમાવેશ થાય છે. મિઝલ્સની વેક્સિન અત્યારે અવેલેબલ હોવાથી MR વેક્સિન વિશે, તો એના કારણે આ રોગ પ્રાણઘાતક ગણવામાં આવતો નથી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભારતની રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પેન્ટાવેલેન્ટ રસીનો ડોઝ કેટલો હોય છે. આપણે બધાને આવડી જાય, કદાચ ઓપ્શન પણ જોવાની જરૂર ન પડે. તમે બધા ક્યાંય ને ક્યાંય FW તરીકે જોબ કરતા હોય તો 0.5 ml આવે. રસીકરણ આખું યાદ રાખી લેજો. 2 પ્રશ્ન રસીકરણમાંથી હોવા જોઈએ, બરાબર. તો એમાં સાચો જવાબ આવે 0.5 ml. ક્યારે આપવામાં આવી આપણે ખબર છે, 6, 10, 14 માસ. કયા રોગ સામે રક્ષણ આપે, તો એ પણ આપણે ખબર છે, ડિપ્થેરિયા, પર્ટુટિસ, હિપેટાઇટિસ બી, હિબ અને ઇન્ફ્લુએન્ઝા સામે રક્ષણ આપે છે. નેક્સ્ટ છે સી ખાલી જગ્યા રેધર ઓફ સાઉન્ડ ખાલી જગ્યા લૂઝ, તેને હારવા કરતા ગેમ છોડી દેવાનું વધારે સિલેક્ટ કર્યું. તો સી વુડ રેધર ઓફ સાઉન્ડ ધેન લૂઝ, તેને હારવા કરતાં શું એનો મિનિંગ થાય, હારવા કરતાં પાછળ હટી જવાનું વધારે પસંદ કર્યું. જ્યારે 2 ઓપ્શનમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે વુડ રેધર અને ધેન આવે છે. યાદ રાખજો, જ્યારે વાક્ય રચનામાં અંગ્રેજી વાક્ય રચનાનો નિયમ છે કે પસંદગી કરવાની હોય ત્યારે વુડ રેધર અને ધેન આવે છે. હવે નેક્સ્ટ જોઈએ કે ખાલી જગ્યા નોટ ધ ખાલી જગ્યા એક્સક્યુઝ ફોર ઇટ. તો સાચો જવાબ આવે ડઝ, સ્લાઇટેસ્ટ, વોઝ ઇટ કે સ્લાઇઝેસ્ટ, ધેર વોઝ ઓર સ્લાઇટેસ્ટ કે ધેર વિલ ઓર સ્લાઇટ. તો સાચો જવાબ આવે છે ધેર વોઝ એન્ડ સ્લાઇટેસ્ટ. તો શા માટે સાચો જવાબ આવે છે, આપણે ખબર છે કે જ્યારે કોઈ વાત જવાનું બહાર કે કારણ ન હોય ત્યારે ભૂતકાળ વપરાય છે, અને સૌથી ઓછું સહેજ હોય ત્યારે સ્લાઇટેસ્ટ વપરાય છે. તેથી વાક્ય શું બનશે, ધેર વોઝ નોટ ધ સ્લાઇટેસ્ટ એક્સક્યુઝ ફોર ઇટ. તેના માટે સહેજ પણ બહાનું ન હતું, એની પાસે કોઈ બહાનું હતું નહીં, એવું થાય છે. વિચ ઓપ્શન બેસ્ટ એક્સપ્રેસ ધ મિનિંગ ઓફ પ્લેસિડ. કયો ઓપ્શન એવો છે કે જે પ્લેસિડનો મિનિંગ અહીંયા સારી રીતે દર્શાવે છે, તો પ્લેફુલ, વેક્સિન, એંગ્રી કે કામ. તો સાચો જવાબ આવે પ્લેસિડનો શું આવે છે, તો કામ એ પ્લેસિડનો મિનિંગ
બરોબર રીતે દર્શાવે છે. તો પ્લેસિડનો અર્થ શું થાય? શાંત અથવા સ્થિર. તો એના જેવો જ મિનિંગવાળો કામ થાય. કામ એટલે પણ શાંત થાય છે. પ્લેફુલ એટલે રમતિયાર થાય. વેક્સિન એટલે રસી થાય. એંગ્રી એટલે ગુસ્સે થયેલું થાય. તો એ કે એની સાથે મેચ થતા નથી. નેક્સ્ટ છે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી 2020માં કોને મળી હતી? અહીં 2020નું પૂછેલું છે. આપણે 2022, 2024નું, 2025નું, 2026નું યાદ રાખી શકીએ. આ સિવાય ટ્રોફીઓ જેટલી હોય છે એ પણ આપણે યાદ રાખી શકીએ છીએ. સ્ટીવ સ્મિથ, વિરાટ કોહલી, MS ધોની કે કેન વિલિયમસન. તો એ સમયે બેસ્ટ બેટ્સમેન તરીકે કોણ હતું? તો કે વિરાટ કોહલી તે સમયે સારા એવા ફોર્મમાં હતો. તો સાચો જવાબ આવે છે વિરાટ કોહલી, જેને દશકોથી એક સમય સારો ક્રિકેટર. આ ટ્રોફી કોને આપવામાં આવે છે? ICCIના બધાય, ઓનલી ભારતના પ્લેયરને નથી આપવામાં આવતી, કોઈ પણ પ્લેયરને આપવામાં આવે છે જે આખા વર્ષ દરમિયાન સારું પ્રદર્શન કરેલું હોય છે. અને આ એવોર્ડ કોને ગયો હતો? વિરાટ કોહલીને. અને લેટેસ્ટ કોને ગયો હતો 2023માં? તો કે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને મળેલો હતો. નેક્સ્ટ છે જીવરામ ભટ્ટનું કયું નાટકનું પાત્ર છે? જીવરામ ભટ્ટ કયા નાટકનું પાત્ર છે? કાકાની સસી, રાયનો પર્વત, લક્ષ્મી કે મિથ્યાભિમાન. તો જીવરામ ભટ્ટ કયા નાટકનું પાત્ર છે? તો સાચો જવાબ આવે મિથ્યાભિમાનનું છે. નાટક અને તેના પાત્રો પણ યાદ રાખજો, આપણી બુક્સમાં આપેલા છે. IMP બધા આપેલા છે. આ સિવાય પણ ઘણા બધા નાટક અને ઘણા બધા પાત્રો આવે છે. પણ આપણે દલપતરામનું પ્રખ્યાત નાટક છે મિથ્યાભિમાન, એનું એક પાત્ર હતું જીવરામ ભટ્ટ, બરાબર, જે અમર પાત્ર તરીકે છે. રાયનો પર્વત રમણભાઈ નીલકંઠની કૃતિ છે. કાકાની સસી એ કહેનાલાલ મુનશીની કૃતિ છે. નેક્સ્ટ જોઈએ, ધીસ ઇઝ ધ ખાલી જગ્યા સ્પેસિમેન આઈ ખાલી જગ્યા. ધીસ ઇઝ ધ પરફેક્ટેસ્ટ શો, મોર પરફેક્ટ સીન, મોસ્ટ પરફેક્ટ હેવ સીન, મચ પરફેક્ટ મે સીન. તો મોસ્ટ પરફેક્ટ આવશે. ધીસ ઇઝ ધ મોસ્ટ પરફેક્ટ, આ સૌથી વધારે પરફેક્ટ સ્પેસિમેન છે. આઈ હેવ સીન, અત્યાર સુધીમાં મેં જોયેલા સ્પેસિમેનમાં આ સૌથી વધારે પરફેક્ટ સ્પેસિમેન છે એવો મતલબ થાય છે. ડિગ્રી સુપરલેટિવ ડિગ્રી આવે, આપણે બધાને ખબર છે મોસ્ટ પરફેક્ટ એટલે. નેક્સ્ટ છે ધઈ ખાલી જગ્યા હર્ડ ખાલી જગ્યા ધ ખાલી જગ્યા ન્યૂઝ આર નોટ લેટ, માઇટ નોટ લેટેસ્ટ, હેવ નોટ લેટેસ્ટ કે હેવ લેટેસ્ટ. તો હેવ નોટ લેટેસ્ટ આવે છે. ધેય હેવ યર્ડ ધ ન્યૂઝ, ધેય હેવ નોટ યર્ડ ધ ન્યૂઝ, ધ લેટેસ્ટ ન્યૂઝ. તેઓએ તાજેતરના ન્યૂઝ સાંભળેલ નથી, એવું વાક્ય થાય છે. તાજા સમાચાર એને સાંભળેલ નથી. નેક્સ્ટ છે ખૂબ જ અગત્યનો, ગંભીર કુપોષણ વિનાના શોખવાળા 1 થી 3 વર્ષના બાળકમાં રિંગલ લેટેક્સ સામાન્ય બાટલો પ્રથમ વખત કેટલા પ્રમાણમાં આપવું જોઈએ? ગંભીર શોખ વિનાના પૂછ્યું છે, યાદ રાખજો, વિનાના પૂછ્યું છે. શોખવાળા પૂછ્યું હોત, વિનાના પૂછ્યું હોત, બંનેમાં અલગ અલગ આવે. 10 ml, 20 ml, 15 ml કે 25 ml. તો સાચો જવાબ આવે છે 20 ml આપવો જોઈએ. જો ગંભીર શોખવાળા કીધું હોત તો એને 15 ml આવે હતો. કેમ? આપણે ખબર છે કે જો વધારે પ્રમાણમાં ફ્લુઇડ આપવામાં આવે અને શોકમાં પેશન્ટ હોય, ઓછા વજનવાળું હોય, કુપોષણવાળું હોય, તો એને હાર્ટ ફેલ્યુલર થવાના ચાન્સીસ છે. એટલા માટે જો ગંભીર કુપોષણવાળું બાળક હોત તો એને 15 ml પર kg આવે, યાદ રાખજો. પણ વિનાનું કીધું છે એટલે કેટલું આવશે? 20 ml પર kg આવે છે, યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ આપણે કે ચેપી રોગથી બીમાર વ્યક્તિનો ઇન્ક્યુબેશન પીરિયડ સુધીના બીમાર ન થાય તેવા લોકોને અલગ રાખવાને શું કહેવાય છે? કોઈ ચોપી વ્યક્તિ હોય, બીજાને ઇન્ફેક્શન ન ફેલાવે એટલા માટે અલગ રાખવાના પીરિયડને શું કહેવાય? આપણે બધાને આવડે છે, એને આઇસોલેશન કહેવામાં આવે છે. ક્વોરન્ટાઇન એટલે શું? તો આપણે બધાય કોરોના વખતે ક્વોરન્ટાઇન એકવાર થયા હશું. કારણ કે જે વ્યક્તિ લોગના સંપર્કમાં આવેલું હોય તો એને બીજા વ્યક્તિ, સામાન્ય વ્યક્તિથી અલગ રાખો, એને ક્વોરન્ટાઇન કહેવામાં આવે છે. બે શબ્દ યાદ રાખજો. આઇસોલેશન એટલે શું? તો આઇસોલેશનમાં વ્યક્તિ પોતે બીમાર હોય, અને ક્વોરન્ટાઇન એટલે શું? તો કે બીમાર ન હોય પણ બીમાર હોવાની શક્યતા હોઈ શકે, એટલા માટે રોગી વ્યક્તિના સંપર્કમાં આવેલો હોય તો એને ક્વોરન્ટાઇન રાખવાની જરૂર પડે છે. તો આ થઈ ગયું ક્વોરન્ટાઇન અને આઇસોલેશન. નેક્સ્ટ જોઈએ આપણે ગુજરાત સરકારની મુખ્યમંત્રી અમૃત યોજના માટે નીચેના પૈકી છેલ્લી જોગવાઈ મુજબ કયો વિકલ્પ સાચો છે? આ જે તે સમય 2022 મુજબ છે.
2024 મુજબનું હું તમને કહું અત્યાર મુજબ શું છે, બીપીએલ કુટુંબના તમામ સભ્યોને કુટુંબ દીઠ 2 લાખની કેશલેસ સારવાર, બીપીએલ કુટુંબના મહત્તમ 5 સભ્યોને કુટુંબ દીઠ 2 લાખની કેશલેસ સારવાર, બીપીએલ કુટુંબના મહત્તમ 3 સભ્યોને કુટુંબ દીઠ 5 લાખ રૂપિયાની સારવાર, તો કે બીપીએલ કુટુંબના મહત્તમ 5 સભ્યોને કુટુંબ દીઠ 5 લાખની કેશલેસ સારવાર. તો જે તે સમયે શું હતું, તો કે મહત્તમ 5 સભ્યોને મળે અને 5 લાખની કેશલેસ સારવાર મળતી હતી. નવા નિયમ મુજબ કેટલી કરી નાખવામાં આવી છે, આપણે બધાને ખબર છે. હાલમાં કુટુંબ દીઠ કેટલી, તો કે 10 લાખ સુધીની સહાય કરી દેવામાં આવી છે. સરકારે 5 લાખની બીજી વધારાની સહાય કરી અને અત્યારે કેટલી કરી નાખવામાં આવી છે, 10 લાખ. અને એને શું કહેવામાં આવ્યું છે, PMJY, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એવું એનું નામ આપવામાં આવેલ છે. નેક્સ્ટ જોઈએ તો આપણે નવો આંકડો યાદ રાખીશું. હું વોઝ ખાલી જગ્યા ફર્સ્ટ મેન ટુ વોક ઓન ખાલી જગ્યા મૂન. હું વોઝ ફર્સ્ટ આવ્યું એટલે શું આવે, જ્યારે ફર્સ્ટ આવે ત્યારે ધ આવે, અને ચાંદો સૂરજ ગમે હોય ત્યારે પણ શું આવે, ધ આવે છે. આપણે બધાને ખબર છે, તો ધ જ આવશે. આર્ટિકલમાં જ્યારે ફર્સ્ટ આવે, સેકન્ડ આવે, થર્ડ આવે, લાસ્ટ આવે, તો એ બધામાં શું આવે છે, ધ આવે છે. અને સૂરજ ચંદ્ર હોય એ બધામાં પણ ધ આવે છે, એટલે બંને ખાલી જગ્યામાં ધ આવશે. હું વોઝ ધ ફર્સ્ટ મેન ટુ વોક ઓન ધ મૂન. ચંદ્ર ઉપર જનાર પહેલો વ્યક્તિ કોણ હતો? હિપેટાઇટિસ એનો ઇન્ક્યુબેશન પીરિયડ સામાન્ય રીતે કેટલો હોય છે? મિત્રો, આમાં હિપેટાઇટિસ એ પૂછી શકે, બી પૂછી શકે, સી પૂછી શકે. તો બધાનો ઇન્ક્યુબેશન પીરિયડ અલગ અલગ છે. આપણે અહીંયા એ પૂછ્યો છે, તો કેટલો આવશે? 15 થી 45, 14 થી 60, 14 થી 28 કે 28 થી 160. તો સાચો જવાબ આવે છે હિપેટાઇટિસ એ માટે 15 થી 45 દિવસ, એટલે કે 2 થી 6 વીકનો હોય છે. જો તમને હિપેટાઇટિસ એ અથવા ઈ પૂછેલું હોત, બી અથવા સી પૂછેલું હોત, તો શું આવે? બીનો ઇન્ક્યુબેશન પીરિયડ લાંબો છે, 60 થી 150 દિવસનો છે. આ પણ પૂછાઈ શકે કે હિપેટાઇટિસ એ અને ઈ કેનાથી થાય? દૂષિત પાણીથી થાય. અને બી અને સી શેનાથી થાય છે? સેક્સ્યુઅલ કોન્ટેક્ટ અને લોહી દ્વારા ફેલાય છે. યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે આપણો કે ઊંચાઈને આધારે નીચેના પૈકી કઈ સગર્ભાને જોખમી સંભાવના ધરાવતી સગર્ભા તરીકે ઓળખી શકાય? જોખમી સગર્ભા એટલે શું? તો એના ઘણા બધા ચિહ્નો લક્ષણો છે. આપણે આમાં ખાલી ઊંચાઈને આધારે પૂછ્યું છે, સ્પેસિફિક આપણે આપી દીધું છે ઊંચાઈને આધારે. તો ઊંચાઈના આધારે 151 થી 155, 146 થી 150, 140 થી 145 કે 140 થી ઓછી. તો આપણે ખબર છે કે જનરલી 140 થી ઓછી હોય તો એને જોખમી સગર્ભા કહેવાય. જનરલી 5 પૂછતી ઓછી, પરંતુ જો 140 થી ઓછી હોય તો એને જોખમી સગર્ભા કહી શકાય છે. આ સિવાય શું આવી શકે છે? તો જોખમી સગર્ભામાં 18 વર્ષથી ઓછી ઉંમર હોય, 35 વર્ષથી વધુ હોય, 40 કિલોથી ઓછું વજન હોય, હિમોગ્લોબિન 7 ગ્રામથી ઓછું હોય, તો આ બધાને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહેવાય. આ ઉપર હાર્ટ ડિઝીઝ હોય, કોમ્યુનિકલ ડિઝીઝ હોય કે બીજા કોઈ એવા સ્પેસિફિક ડિઝીઝ હોય તો પણ એને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. મિડવાઇફરીની સંપૂર્ણ તૈયારી માટે તમે અમારી બુક મિડવાઇફરીની બુક્સ પણ વસાવી શકો છો. સેકન્ડ યર એએનએમમાં તમારે જે આવતી, જેમાં તમને બધું ટોટલ મિડવાઇફરી તમારે આવી જશે, જેમાં શરીર રચનાથી શરૂ કરી નોર્મલ ડિલિવરી, એબનોર્મલ ડિલિવરી, ટાઈપ બધું જ ટોટલ આવી જશે. નેક્સ્ટ છે નીચેના આપેલા વાક્યોમાંથી પ્રેરક વાક્યનો સાચો વિકલ્પ. પ્રેરક એટલે આપણે ખબર છે કે પ્રેરણા આપે એને પ્રેરક વાક્ય કહેવાય. માળી ઝાડ કાપે છે, તો માળીને કોઈ પ્રેરણા આપતું નથી, એટલે પ્રેરક વાક્ય કહેવાય નહીં. તો પ્રેરક વાક્ય કયું કહેવાય? માળીથી ઝાડ કપાય છે, તો એમાંય કોઈ પ્રેરણા આપી નથી. માળીએ ઝાડ કાપ્યું, તો એમાંય કોઈએ પ્રેરણા આપી નથી. માળીએ કુવાસણીથી ઝાડ કાપ્યું, તો એમાંય કોઈએ પ્રેરણા આપી નથી. માળીએ તેના દીકરા પાસે ઝાડ કપાવે છે, તો માળી એના દીકરાને પ્રેરણા આપી, એટલા માટે સાચો જવાબ ડી આવશે. માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આની ચર્ચા આપણે કરી લીધી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કંચન માસીથી બોલાયું કયા પ્રકારની વાક્ય રચના છે? ભાવે, કર્તરી, કર્મણી કે પ્રેરક? તો કંચનમાંથી એ કોઈ બોલાવ્યું નથી, એટલે પ્રેરક તો આવશે જ નહીં. ભાવ પણ પ્રગટ થતો હોય છે, તો ભાવે વાક્ય રચના આવે છે. કર્તરી અને કર્મણીમાં શું આવે? અકર્મક આવે. અકર્મક એટલે કર્મ વગરનું છે જો અહીં, બરાબર, એટલે ભાવે પ્રયોગ કહેવામાં આવે છે. કંચનમાસીએ પ્રત્યય લાગ્યો છે, કર્મ નથી, માટે ભાવે મુખ્ય છે. બરાબર. કંચનમાસીથી ગીત ગવાયું તો કર્મણી બની જાત. નેક્સ્ટ છે
જો કોઈ સ્ત્રી ગર્ભાવસ્થાના પ્રારંભમાં રૂબેલા વાયરસથી સંક્રમિત થાય તો ત્યારે જન્મજાત રૂબેલા માટે નીચેના પૈકી કયું સાચું છે? કેટલા ટકા શક્યતા છે? તો સાચો જવાબ આવે છે જો કોઈ સ્ત્રીને રૂબેલા થયું હોય તેના બાળકને થવા માટેની શક્યતા 90% જેટલી રહેલી હોય છે, કારણ કે રૂબેલા એ સૌથી વધારે પ્લેસેન્ટા દ્વારા ટ્રાન્સમિટ થઈ શકે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નેક્સ્ટ પ્રશ્ન છે આજનો, ભારતના નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ ક્યારથી અમલમાં આવ્યો? 1965, 1975, 85 કે 88? તો કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ 1975માં અમલમાં આવ્યો. બધા જ પ્રોગ્રામની આપણે એક PDF બનાવેલી છે, આપણા બુક્સમાં પણ અવેલેબલ છે કે કેવો પ્રોગ્રામ ક્યારે અમલમાં આવ્યો, અને એની યર વાઇઝ આપણે બનાવેલી છે બુક્સમાં, જેથી કરીને તમને ભૂલાઈ જાય નહીં. તો બુક્સ પર તમે વસાવી શકો છો. કોઈ પણ અમારે બુક્સ વિશેની કે બીજી કાંઈ પણ માહિતી જોતી હોય તો તમે અમારા નંબર 9601409876 આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો. આ નંબર ઉપર તમને તમામ પ્રકારની માહિતી મળી જશે, બુક્સ વિશે, એપ્લિકેશન વિશે, કે બીજી કોઈ તમને કન્ફ્યુઝન પોઈન્ટ હોય તો એની પણ તમે આ નંબર ઉપર માહિતી મેળવી શકો છો. નંબર નોટ કરી લેજો. તમારે કોઈ હેલ્પ જોતી હોય તો પણ ટેક્સ્ટ મેસેજ કરી શકો છો 9601409876. નેક્સ્ટ છે, કૃષ્ણ છે મહાચોર, સ્મરણ માત્રથી જ ચોરી લે છે પાપ જન્મોના. કૃષ્ણને મહાચોર કીધો, બરાબર. કયો અલંકાર છે એવું કીધું? અનન્વય, વ્યાસતૃતિ, સજીવારોપણ કે સ્ત્રકધારા? તો સાચો જવાબ આવે છે, શું આવે છે? સ્ત્રકધારા. એ તો આપને ખબર છે કે શું છે, એ છંદ છે, અલંકાર છે નહીં. તો અનન્વય આવે કા? અનન્વય તો માતે માન એવા બધા હોય એને અનન્વય કહેવાય. તો અનન્વય આવે નહીં. સજીવારોપણ તો નિજીવમાં સજીવના ગુણ દર્શાવ્યા નથી, એટલે વ્યાસતૃતિ જ આવે. વ્યાસતૃતિ કઈ રીતે આવે? એક બાજુ ચોર કીધો અને બીજી બાજુ શું કીધું? શું ચોરી લે છે? પાપ ચોરી લે છે, આપણા જન્મોના પાપ ચોરી લે છે. તો એ સારું કામ કર્યું કહેવાય. તો વખાણના અર્થમાં નિંદા કરેલી છે, તો એટલા માટે શું આવશે? આ છંદ આવશે, વ્યાસતૃતિ છંદ આવશે. નેક્સ્ટ છે, BCG વેક્સિનનું ડાયલ્યુટ નીચેના પૈકી કયું હોય? વારંવાર પૂછાતો પ્રશ્ન અને મોટા ભાગના બધાને આવડી જ જાય. સોડિયમ ક્લોરાઇડ, સાઇટ્રેટ બાયકાર્બોનેટ, કેલ્શિયમ ગ્લુકોનેટ કે સોડિયમ સાઇટ્રેટ? તો સાચો જવાબ આવે છે સોડિયમ ક્લોરાઇડ હોય છે. કયા રોગ સામે રક્ષણ આપે? આપણે બધી અગાઉ ચર્ચા કરી ગયા છીએ. મિઝલ્સનું ડાયલ્યુટ પૂછે તો ડિસ્ટિલ વોટર આવશે, યાદ રાખજો. BCGમાં ડિસ્ટિલ વોટર ન વપરાય, ખાલી મિઝલ્સમાં જ વપરાય. BCGમાં વાપરો તો બાળકને બળતરા થાય છે. નીચેના પૈકી કઈ દવાનું શ્રવણ શક્તિને નુકસાન કરે છે? સ્ટ્રેપ્ટોમાઇસિન, પેરાસિટામોલ, ફોલિક એસિડ કે સેટ્રીઝિના? તો આપને ખબર છે કે ઓટાઇટિસ થાય છે, કેનાથી થાય છે? કઈ દવાથી થાય છે શ્રવણ શક્તિને નુકસાન કરે? તો સ્ટ્રેપ્ટોમાઇસિન, કે જે TBમાં વપરાય છે ઇન્જેક્શન, તેના કારણે શ્રવણ શક્તિને નુકસાન થાય છે. બરાબર. પેરાસિટામોલથી કાંઈ થતું નથી. તાવ માટે વપરાય. ફોલિક એસિડ આપણે ખબર છે ગર્ભાવસ્થામાં વપરાય. અને સેટ્રીઝિન છે શરદી ઉધરસ માટે, એલર્જીક રિએક્શન માટે વપરાય છે. સ્ટ્રેપ્ટોમાઇસિનથી ઓટોટોક્સિસિટી થાય છે, 8મી ક્રિનિયલ નર્વને નુકસાન થાય છે, અને એના કારણે શું થાય છે? આવું જોવા મળે છે. નેક્સ્ટ છે, નીચે આપેલા અંગ્રેજી શબ્દો પૈકી કયો શબ્દ અંગ્રેજી ડિક્શનરીમાં બીજા ક્રમે આવે? આવા પ્રશ્ન પણ પૂછાય, એકદમ ઇઝી છે. તો આમાં આપણે શું કરવું જોઈએ? પહેલા શબ્દ છે એ આપણે કાઢી નાખવા જોઈએ. જે સરખા હોય અહીંયા લગીને કાઢી નાખવા જોઈએ. તો MAG બધામાં સરખો છે, સોરી MAG વાળા સરખા છે. બીજા નંબરનો આપણે કીધો છે તો અહીંયા R વાળો છે, તો R વાળો તો બીજો નંબર આવશે જ નહીં, છેલ્લે જ આવશે. હવે આમાં જોવાનું I અને N. તો I અને Nમાં શું છે? તો આપણે બધાને ખબર છે કે I વાળો પહેલાં, ABCDમાં I પહેલાં આવે તો I વાળો પહેલાં આવશે, તો આ N વાળો પછી આવશે. તો Nમાં કયો આવશે પહેલાં? તો NE વાળો આવશે. તો સાચો જવાબ આવે છે મેગ્નેટિક, એ બીજા નંબરે આવતો શબ્દ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ક્રમમાં ઘણી વખત પણ ગોઠવવાનું પૂછે છે. નેક્સ્ટ છે, પુખ્ત વયની માણસની ખોપરીના કુલ કેટલા હાડકા હોય છે? 12, 8, 16 કે 29? પુખ્ત વયની વ્યક્તિમાં કેટલા હાડકા હોય છે? તો આપને ખબર છે, ખોપરીમાં પૂછ્યા છે. તો ખોપરીમાં કેટલા હાડકા હોય? જનરલી 22 હાડકા હોય, પણ 22 એ ઓપ્શનમાં નથી. તો ઘણી વખત એમાં શું કરે છે?
કાનના હાડકા અને હાયોટ બેન્ડને પણ એડ કરે છે. જનરલી આપણે ખબર છે ફેસના 14 બોન હોય, ખોપરીના 8 બોન હોય, 14 ને 8 22 થાય. કાનના હાડકા 6 એડ કરું તો કેટલા થાય? 22 ને 6 28 થાય. અને હાયોટ બેન્ડ પણ ઘણી વખત એડ કરે છે એટલે 28 ને 1 29 થાય છે. તો સાચો જવાબ 29 આવશે. કઈ રીતે? મેં તમને કીધું એમ કે ફેસના 14 બોન, બરાબર, સ્કલના 8 બોન, કાનના 6 બોન અને હાયોટ બોન એક કરી 29 થાય છે. જો 22 આપેલો હોય તો 22 પહેલાં આપણે લખવાનો છે, પણ 22 નથી આપેલા એટલે આપણે 29 સાચો જવાબ ગણશું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ઓઆરએસની ફોર્મ્યુલા મુજબ પેકેટમાં પોટેશિયમ ક્લોરાઇડનું પ્રમાણ કેટલું હોય છે? ઓઆરએસ યાદ રાખજો, જાડા યાદ રાખજો, વારંવાર પૂછાય છે. ઓઆરએસની ફોર્મ્યુલા પૂછાય, એની ઓસ્માલિટી પણ પૂછાય. હજી સુધી પૂછાણી નથી પણ પૂછાઈ શકે કે ઓઆરએસના ફોર્મ કેટલી ઓસ્માલિટી હોય છે એક પેકેટની, તો એ 245 મોલ હોય છે. પણ અહીંયા આપણે પૂછ્યું છે પોટેશિયમ ક્લોરાઇડ તો 1.5 ગ્રામ હોય છે. બધું પ્રમાણ યાદ રાખવાનું છે. સોડિયમ ક્લોરાઇડ 2.6 ગ્રામ, સોડિયમ સાઇટ્રેટ 2.9 ગ્રામ, ગ્લુકોઝ 13.5 ગ્રામ, અને જો અહીંયા ઓસ્માલિટી પણ લખેલી છે. નવા ઓઆરએસના પેકેટની કેટલી હોય છે? 245 ઓસ્મોલ પર લિટર હોય છે. નેક્સ્ટ છે ભારતીય સંવિધાનની 8મી અનુસૂચિથી કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે? ભાષાઓની, વહીવટી ટ્રિબ્યુનલની, અખિલ ભારતીય સેવાઓની કે નાણાં આયોગની? તો 8મી અનુસૂચિમાં કેની? તો કે ભાષાઓની ચર્ચા કરવામાં આવેલી છે. સામાન્ય રીતે ભાષાઓની જોગવાઈ માટે હોય છે. હાલમાં પહેલાં 14 ભાષા હતી, હાલમાં માન્ય ભાષાઓ કેટલી છે? તો 22. આ પણ પૂછાઈ શકે. હાલમાં ભારત સરકાર દ્વારા માન્ય ભાષાઓ કેટલી છે? તો 22 માન્ય ભાષાઓ છે. શરૂઆતમાં કેટલી હતી? 14 હતી. નેક્સ્ટ છે નીચે આપેલા શબ્દોનો સમાસ ઓળખો. ચતુર્માસ તમને એમને આવડી જાય, કદાચ ઓપ્શન પણ જરૂર પડે નહીં. પહેલું પદ કેવું છે? તો કે સંખ્યાવાચક છે. 4 માસનો સમૂહ, બરાબર, તો એક દ્વિગુ સમાસ થશે. 4 માસ છે ચતુર્માસ, એટલા માટે શું થશે? દ્વિગુ સમાસ થશે. નેક્સ્ટ જોઈએ, નવરાત્રિ હોય, ત્રિલોક હોય, પંચવટીઓ, આ બધા દ્વિગુ સમાસ થાય છે. નેક્સ્ટ છે માતાના શરીરમાં બ્રેસ્ટ મિલ્ક ઉત્પન્ન કરવા માટે કયો હોર્મોન જવાબદાર છે? ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, લેક્ટિન કે પ્રોલેક્ટિન? તો આપણે ખબર છે બ્રેસ્ટ મિલ્ક સિક્રેટ કરવા માટે પ્રમોટ કરે એટલા માટે પ્રોલેક્ટિન હોર્મોન આવે છે. સાચો જવાબ શું આવે? ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવા માટે પ્રોલેક્ટિન હોર્મોન જવાબદાર હોય છે. નેક્સ્ટ છે મલ્ટીબેસિલરી પ્રકારના રક્તપિત્તના સારવારનો કેટલા સમયની હોય છે? 6 માસ, 9 માસ, 12 માસ કે 18 માસ? તો લેપ્રોસીની સારવારને 2 તબક્કામાં વહેંચવામાં આવે છે, 6 માસ અને 12 માસ. એમબી પ્રકારનો બેસિલાઈ હોય જેમાં વધુ પ્રકારના ચાઠા હોય ત્યારે એને 12 માસની સારવાર આપવામાં આવે છે. જો પોસીબેસિલરી હોય તો 6 માસ આવે છે. આ મલ્ટીબેસિલરી પૂછેલ છે એટલે 12 માસ આવે. એમાં કઈ દવા આપવામાં આવે? તો એ પણ યાદ રાખજો, ડેપ્ઝોન આવે છે, રિફામ્પિસિન પણ આવે છે. દવાઓનું પણ લિસ્ટ આપણી આખી બુક્સમાં આપેલું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી આપેલા વિકલ્પોમાંથી કયો છંદ 17 અક્ષરોનો બનેલો નથી? એવું પૂછેલું છે, યાદ રાખજો. નથી પૂછેલું છે. ઘણી વખત આપણે કયો છંદ છે એમ કરીને પૃથ્વી, હાલો પૃથ્વી ટીક કરીને ટીક કરી નાખી, પણ આપણે નથી વાંચવાનું છે. પૃથ્વી, શીખણી, મંદાકાર્તા કે અનુષ્ટુપ? તો અનુષ્ટુપ છે ને. અનુષ્ટુપમાં આપણે ખબર છે કે 8-8ના 4 ચરણ હોય એટલે 32 અક્ષર હોય છે. અને 31 અને 32 અક્ષરવાળો બીજો છંદ કયો છે? તો મન્નર છંદ પણ યાદ રાખજો. બરાબર. નેક્સ્ટ જોઈએ કે 13 માસનું અને 6 કિલો વજન ધરાવતા અતિ કુપોષિત બાળકને વિટામિન એનો કેટલો ડોઝ આપવામાં આવે છે? ખાસ યાદ રાખજો, 13 માસનું છે. જનરલી આપણે ખબર છે કે 9 માસ પછી બાળકને પહેલો ડોઝ કેટલો આપવામાં આવે? 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે. પણ આમાં બીજી ક્રાઇટેરિયા કઈ કીધું છે કે એનું વજન 6 કિલો છે અને અતિ કુપોષિત છે, તો કેટલો આપવામાં આવે? તો સાચો જવાબ અહીંયા 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આવશે. કેમ? તો કે સેમની એવી ગાઈડલાઈન છે કે બાળક અતિ કુપોષિત છે તો અને વિટામિન એ કેવું છે? ફેટ સોલ્યુબલ વિટામિન છે. તો ફેટ સોલ્યુબલ જો વિટામિન વધારે પ્રમાણમાં આપવામાં આવે તો એનું શોષણ પૂરતા પ્રમાણમાં થશે નહીં ઓછા વજનવાળા બાળકમાં. અને આવા સમયે શું થશે? ટોક્સિસિટી એટલે કે ઝેરી અસર પણ જોવા મળે
છે. તો આમાં એ ગાઈડલાઈન શું કહે છે, જો 4 કિલોથી ઓછું વજન હોય તો 50,000 ઇન્ટરનેશનલ યુનિટ, 4 થી 8 કિલો હોય તો 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, અને 8 કિલોથી વધારે હોય તો જ 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવાના છે. અને 6 કિલોથી ઓછું કે 6 કિલો કીધું છે એટલા માટે આપણે કેટલા ઇન્ટરનેશનલ યુનિટ આવશે, 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આવશે. આવી ચર્ચા તમને બીજા કોઈ વિડીયોમાં જોવા મળશે નહીં. વર્લ્ડ આર્ટ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે, 14 એપ્રિલ, 15 એપ્રિલ, 24 ઓક્ટોબર કે 25 ઓક્ટોબર. આપણી ચેનલ પર બધા દિવસોનો પણ વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. તો વર્લ્ડ આર્ટ ડે 15 એપ્રિલે ઉજવવામાં આવે છે. કોના માનમાં ઉજવવામાં આવે છે, આવા પણ પ્રશ્ન પૂછાઈ શકે. બધા દિવસો હોય છે તો એને ઉજવવા માટે સ્પેસિફિક કોઈ વ્યક્તિ હોય છે એની પાછળ. જેમ કે આપણે જોઈએ કે શિક્ષક ડે તો સર્વપલ્લી રાધાકૃષ્ણના માનમાં ઉજવવામાં આવે. યુવા દિવસ તો સરદાર વલ્લભભાઈ પટેલના માનમાં ઉજવવામાં આવે. એવી જ રીતે રાષ્ટ્રીય રમત દિવસ તો આપણા હોકીના જે જાદુગર હતા, નામ શું હતું મને યાદ નથી અત્યારે, ઓકે, ધ્યાનચંદ્ર, મેજર ધ્યાનચંદ્ર, એની માનમાં ઉજવવામાં આવે. તો વર્લ્ડ આર્ટ ડે કોના માનમાં ઉજવવામાં આવે છે, તો આપણો જે કલાકાર હતો, ચિત્રકાર હતો, લિયોનાર્ડો દ વિન્ચી, એના માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ છે, ઝેર તો પીધા જાણી જાણી નવલકથાના લેખક કોણ છે, મનુભાઈ પંચોલી, મીરાબાઈ, રઘુવીર ચૌધરી કે જયંતિ દલાલ. તો આના લેખક કોણ છે, તો આપણે બધાને આવડી જાય કે મનુભાઈ પંચોલી, તે દર્શક એના લેખક છે. ઝેર તો પીધા જાણી જાણીના લેખક દર્શક છે. દર્શક એનું ઉપનામ છે, એનું નામ છે મનુભાઈ પંચોલી. સોક્રેટિસ, કુરુક્ષેત્ર, આ બધી પણ એની જ નવલકથાઓ હતી. મીરાબાઈનું પદ, ઝેર તો પીધા જાણી જાણી નવલકથાઓ છે. નેક્સ્ટ, મહાત્મા ગાંધીજીએ દાંડી યાત્રાનું મહાભિનિષણ કોણ સાથે કોણે સરખાવી છે, મહાત્મા ગાંધીજીએ જે દાંડી યાત્રા કરી તેને મહાભિનિષણ કહે છે, એવું કોને કીધું હતું, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, સરોજિની નાયડુ કે મહાદેવભાઈ દેસાઈ. તો સાચો જવાબ આવે છે મહાદેવભાઈ દેસાઈએ કીધું હતું. કેમ કીધું હતું, તો કે એને ગૌતમ બુદ્ધની શોધમાં ઘર છોડ્યું હતું ત્યારે એ ઐતિહાસિક ઘટનાને મહાભિનિષ્કમણ કહેવામાં આવ્યું હતું. એવી જ રીતે ગાંધીજીએ સાબરમતી આશ્રમ છોડ્યો હતો અને ગાંધીજીએ સમય શું કીધું હતું કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો આવીશ નહીં. એ સમયે એના અંગત સચિવ કોણ હતા, મહાદેવભાઈ દેસાઈ હતા. એટલા માટે એને આ ઘટનાને એની સાથે સરખાવી હતી. સુભાષચંદ્ર બોઝે દાંડી યાત્રાને શું કીધું હતું, તો કે નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિની રોમ માર્ચ એવું પણ કીધું હતું. આવા શબ્દ પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ જોઈએ, આજનો પ્રશ્ન છે, એવા વિદ્યાર્થી કે જેમને લાભાર્થી તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હોય, જેમની રસી આપવાની શરૂઆત થઈ હોય પરંતુ સમયપત્રક માટે બધી રસીઓ થઈ ન હોય, બરાબર, અમુક રસીઓ આપી હોય પણ બધી રસી મૂકી ન હોય તો એને શું કહેવાય, લેફ્ટ આઉટ કહેવાય, ડ્રોપ આઉટ કહેવાય, લેફ્ટ કહેવાય કે રીજોઇનિંગ કહેવાય. તો અમુક રસીઓ લઈ અને પછી જે એને ન લીધી હોય તો એને ડ્રોપ આઉટ કહેવામાં આવે છે. લેફ્ટ આઉટ એટલે શું, તો કે એકેય રસી ન લીધી હોય તો એને લેફ્ટ આઉટ કહેવામાં આવે છે. લેફ્ટ આઉટ અત્યાર સુધી કોઈ રસી જ ન લીધી હોય તો એને લેફ્ટ આઉટ કહેવાય, પણ અમુક રસી લઈ અને મૂકી દીધી હોય તો એને ડ્રોપ આઉટ કહેવાય. અને ડ્રોપ આઉટ માટે આપણે સરકાર દ્વારા એક યોજના ચાલુ કરવામાં આવી છે અને એનું નામ છે મિશન ઇન્દ્રધનુષ, જેમાં ડ્રોપ આઉટ અને લેફ્ટ આઉટ બંનેને સમાવેશ કરી લેવામાં આવેલ છે. નેક્સ્ટ છે, નીચેનામાંથી વિરુદ્ધ શબ્દની કઈ જોડ સાચી નથી, સૂર્યોદય સૂર્યાસ્ત, ખરું ખોટું, સવાર પ્રભાત કે ઉગમવું આથમવું. તો કઈ જોડ સાચી નથી, સૂર્યોદય સૂર્યાસ્ત તો વિરોધી થાય, ખરું ખોટું વિરોધી થાય, સવાર અને પ્રભાત બંને સમાનાર્થી થાય, એટલા માટે એ ખોટી છે. ખોટી છે એવું પૂછ્યું છે, સાચી નથી એટલે ખોટી છે, તો સવાર અને પ્રભાત. બરાબર. નેક્સ્ટ જોઈએ કે ગુજરાત સરકારની વિધવા સહાય યોજના માટેની પાત્રતા માટે ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા કેટલી છે, વિધવા સહાય માટે કેટલી આવક મર્યાદા રાખવામાં આવે છે, 1,20,000, 1,50,000, 59,000 કે 1 લાખ. તો સાચો જવાબ શું આવે છે, તો ગ્રામીણ વિસ્તારમાં સહાય માટે કેટલી રાખવામાં આવે છે આવક મર્યાદા, તો 1,20,000 રાખવામાં આવેલ છે. જો શહેરી વિસ્તારનું પૂછેલું હોત તો 1,50,000 આવે. તો
વિધવા સહાય માટે. અને એનું લેટેસ્ટ નામ શું છે તો કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના. આવું પણ યાદ રાખી શકાય કે વિધવા સહાયનું સરકાર દ્વારા નવું નામ શું આપવામાં આવ્યું તો કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના છે. નેક્સ્ટ છે ઓઆરએસની ફોર્મ્યુલામાં તાજેતરમાં કયા છારનો ઉમેર કરવામાં આવ્યો અને આ છારની ગોળી કેટલા દિવસ સુધી આપવામાં આવે છે. ઓઆરએસને આપણે ખબર છે કોઈ ડાયરિયા થયો તો ઓઆરએસ સાથે એક છાર પણ આપવામાં આવે છે, એક ગોળી પણ આપવામાં આવે છે. કઈ આપવામાં આવે છે? ઝીંક, સલ્ફર, સોડિયમ કે ક્લોરાઇડ. તો સાચો જવાબ આવે ઝીંકની ગોળી આપવામાં આવે છે. કેટલા દિવસ સુધી આપવામાં આવે છે તો આપણે બધાને ખબર છે 14 દિવસ સુધી આપવામાં આવે છે. પણ એમાં પણ યાદ રાખજો ઘણી વખત એવું પૂછે કેટલા એમજીની આપવામાં આવે છે, આવું પણ પૂછી શકે. ત્યારે આપણે એમ થાય કે આ તો અમારે આવ્યું જ નથી ભણવામાં, તો ભલે ન આવ્યું હોય પણ અત્યારે હું તમને યાદ રખાવું છું, યાદ રાખી લેજો કે 6 મહિનાથી નાનું બાળક હોય તો 10 મિલીગ્રામ અને 6 મહિનાથી મોટું હોય તો 20 મિલીગ્રામ એટલે કે આખી ગોળી આપવામાં આવે છે. આ ખાસ યાદ રાખી લેજો. નેક્સ્ટ જોઈએ આપણે આજનો 46 ક્વેશ્ચન. એમ્પ્યુલ ખોલતા પહેલાં ઉપરનો ભાગ નીચેના પૈકી શેનાથી લૂછવો જોઈએ? 70% આલ્કોહોલ, 5% લાઇસોલ, 5% સેવલોન કે 2% ગ્લુકોલ હાઇડ્રેટ. તો આપણે સ્પિરિટ જેનેથી લૂછીએ છીએ એને 70% આલ્કોહોલ હોય છે. તો સાચો જવાબ આવે 70% આલ્કોહોલથી લૂછવો જોઈએ. આ આપણે ખબર છે જેથી એમાં બેક્ટેરિયા અંદર જાય નહીં. નેક્સ્ટ છે નાણાં, ગૃહરક્ષકો, ગ્રામ સંરક્ષણને લગતા કાયદો અને પંચાયતની બીજી કોઈ સમિતિ નહીં સોંપેલા બીજા કાર્ય અને ફરજો બજાવવા માટે જિલ્લા પંચાયતમાં કઈ કમિટીની રચના કરશે? સામાજિક ન્યાય કમિટી, શિક્ષણ કમિટી, કારોબારી કમિટી કે જાહેર બાંધકામ સમિતિ. જ્યાં બીજા બધે કામો ન સોંપેલા એ કામો સોંપવા માટે કઈ કમિટી? કારોબારી કમિટી હોય છે, જે બધા જ કાર્યો કરતા હોય છે. જે કોઈને સોંપેલા ન હોય એવા બધા કાર્યો આ કમિટી કરતી હોય છે. પણ સામાજિક ન્યાય કમિટી છે પંચાયત 3 સ્તરે ફરજિયાત હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 47 નંબરનો પ્રશ્ન કે 48 નીચેના પૈકી ક્યુ ફેટ સોલ્યુબલ વિટામિન છે? આપણે ખબર છે થાયામિન એટલે B1 થાય નથી, રિબોફ્લેવિન એટલે B2 થાય એ નથી, નાઇસિન એટલે B4 થાય એ નથી, તો કેપેલિન એટલે વિટામિન કે થાય એટલે એ ફેટ સોલ્યુબલ વિટામિન છે. આવી રીતે પણ પૂછે. અહીંયા બધા વિટામિનના બીજા નામ આપેલા છે તમને, નહીંતર એમ જ યાદ હોય કે વિટામિન A, D કે એટલે ફેટ સોલ્યુબલ, વિટામિન B અને C એટલે વોટર સોલ્યુબલ. પણ અહીંયા B નથી, C નથી, A, D કે નથી. અહીંયા શું આપેલું છે? બીજા નામ આપેલા છે. તો આવી સમયે આવી રીતે ઉલટાવીને પણ પ્રશ્ન પૂછી શકે છે. તો આવો સમય પણ આપણે આવડી જવો જોઈએ. બીજા નામ તમને ફરજિયાત યાદ રાખવાના જ છે. અને એના માટે આપણે હેલ્થ કોર્સ ચાલુ કરેલો છે જેમાં બધા જ સબ્જેક્ટ આપણે પૂરેપૂરા કવર કરાવવાના છે અને સંપૂર્ણ ફ્રીમાં છે. અને સંપૂર્ણ આપણી યુટ્યુબ ઉપર હેલ્થ કોર્સ નામનું એક પ્લેલિસ્ટ છે જેમાં જોઈને તમે બધા જ સબ્જેક્ટ ફ્રીમાં આખા જોઈ શકશો. અત્યાર સુધીમાં 7 થી 8 વિડીયો અપલોડ કરી રાખવામાં આવેલ છે. ન્યુટ્રિશન આખો સબ્જેક્ટ પૂરો કરી લીધો છે અને મિડવાઇફરીના 5 જેટલા લેક્ચર અપલોડ કરી લીધા છે. તો એ પ્લેલિસ્ટ જોઈને ખાસ જોજો. જ્યાં તમારે કોઈ પણ ક્લાસીસ નહીં જોઈન કરેલા હોય તો પણ તમે બધું આવડી જશે. નેક્સ્ટ છે કોઈ પણ તંદુરસ્ત પુરુષ કેટલા સમયના અંતરે રક્તદાન કરી શકે? યાદ રાખજો અહીંયા શું પૂછ્યું છે? પુરુષ પૂછ્યું છે. તો શું આવશે? દર 4 મહિને, દર 2 મહિને, વર્ષમાં 1 વાર કે દર 3 મહિને? જો પુરુષ પૂછેલું હોય તો દર 3 મહિને 1 વાર કરી શકે. આના પ્રશ્ન જો એમ કીધું હોય તંદુરસ્ત સ્ત્રી કેટલા સમયના અંતરે રક્તદાન કરી શકે? તો 4 મહિને આવે છે. કેમ સ્ત્રીમાં વધારે સમય? તો આપણે ખબર છે કે સ્ત્રીઓને મેચ્યુરેશન સાયકલ દરમિયાન બ્લડ લોસ થાય છે, એને રિકવર થવા માટે 1 મહિનો વધારે જરૂર પડે છે. ઉંમર કેટલી હોવી જોઈએ? 18 થી 65 વર્ષ હોવી જોઈએ. બરાબર. નેક્સ્ટ છે પરહેપ્સ આઈ ખાલી જગ્યા મુંબઈ ધ ખાલી જગ્યા મંથ. પરહેપ્સ એટલે કદાચ કીધું છે એટલે વિલવાળું વાક્ય આવશે. પરહેપ્સ આઈ વિલ વિઝિટ મુંબઈ ધ નેક્સ્ટ મંથ. કદાચ હું આવતા મહિને મુંબઈની વિઝિટ લઈશ. તો મિત્રો આ હતા સવાલ અમારા જવાબ તમારા અને 20 ક્વેશ્ચન. વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેજો. અમારા આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દેજો. વિડીયો વિશેની વધુ માહિતી માટે અથવા અમારા ગ્રુપમાં જોડાવા માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો.
ચાલો આપનો વધુ સમય હવે આપણે ભાગ 2 આવતા નેક્સ્ટ સેશનમાં જોશું. પણ આજે જોઈ લઈએ આપણો જેકપોટ પ્રશ્ન છેલ્લે હતો, પરંતુ આપણે આ હાફ વિડીયો જે આજે બનાવેલો છે તો જેકપોટ પ્રશ્ન હું તમને કહી દઉં છું કે ગુજરાતના તાજેતરના એટલે કે હાલમાં આરોગ્ય મંત્રી તરીકે કોણ ફરજ બજાવે છે? જવાબ કોમેન્ટ બોક્સમાં ફટાફટ કોમેન્ટ કરો. અને આવા બધા જ અમારા બધા જ પેપરની PDF તમે ફ્રીમાં જોઈ શકશો. જો તમારો જવાબ સાચો હોય તો તમે અમારી કોમ્યુનિટી ચેનલ પર એ પોસ્ટ મૂકવામાં આવશે, એ પોસ્ટમાં તમે જોઈ શકો છો. તો ફરીથી એકવાર કહી દઉં કે પ્રશ્ન શું છે, તો કે તાજેતરમાં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર તરીકે કોણ ફરજ બજાવે છે? થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું ભાગ 2માં 51 થી 100 સુધીના ક્વેશ્ચન સાથે. આ બધાની PDF પણ તમે પરચેસ કરી શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેના ઉપરથી ફક્ત 99 રૂપિયામાં 20થી વધુ પેપર તમે જવાબ સાથે જોઈ શકશો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.